નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ. હું છું સરફરાઝ દિવાન, વડુ પાદરાથી. ચાલો નજર કરીએ પાદરા તાલુકાના વડુ ગામના ભક્તિમય માહોલ પર. વડુ ગામે અંબાજી માતાથી રામદેવ પીર સુધી ભવ્ય વરઘોડો, પોથિયામાં ધાર્મિક ઉત્સવોની ધૂન. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો. અંબાજી માતાના મંદિરેથી વડુ ટીમ્બીપુરા સ્થિત રામદેવ પીરના મંદિરે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં ગામ લોકો અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો. ઢોલ નગારા અને ભક્તિ ગીતોના ગુંજતા સ્વર વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો. વરઘોડા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વડુ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ પોથિયામાં ગામમાં આવનારા દિવસોમાં ભવ્ય ધાર્મિક ઉત્સવોની ઉજવણી થવા જઈ રહી છે. અહીં વિવિધ ભગવાનના જન્મોત્સવો અને પવિત્ર પ્રસંગોની ઉજવણી સાથે શ્રી રૂકમણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહેશે તારીખ 22 એપ્રિલ 2026ના રોજ ઉજવાતો શ્રી રામદેવજી મહારાજનું જ્યોતિ પટોત્સવ, જેને લઈને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તારીખ 21-26 એપ્રિલ દરમિયાન ભવ્ય સંતવાણી કાર્યક્રમો યોજાશે, જેમાં વિજયદાન ગઢવી, જયદેવ સોની, હિતેશભાઈ અંટાળા, શૈલેષ મહારાજ, અનિરુદ્ધ બારોટ, જનક વેગડ અને પિયુષ બારોટ જેવા કલાકારો પોતાના ભજન અને પ્રવચનોથી ભક્તોને ભાવવિભોર કરશે. કાર્યક્રમમાં કચ્છ આરાધ્યવાણીનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. સંગીત સહયોગ માટે સુનિલભાઈ દુધરેજીયાના સાજંદા ગ્રુપ, બેન્ઝો માસ્ટર ચંદુભાઈ ડાભી અને મારુતિ સાઉન્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનને લઈને પોથિયામાં ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી રહી છે રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુ પાદરા. આવા જ અપડેટ માટે જોડાયેલા રહો મધ્ય ગુજરાતનો અવાજ સાથે. ધન્યવાદ, આભાર.